કોંગ્રેસ એવું હંમેશા કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. આ તો એ લઈ જાય, એમાં ક્યાં ના પાડી? એમને બીજા રાજ્યોમાં જીતવું છે ને તો લઈ જાય, કાલ સવારથી આપી. જગદીશભાઈ, વારંવાર વિપક્ષે આક્ષેપ કરતું આવ્યું છે કે મશીનરીનો દુરુપયોગ કરે છે ભાજપ, ઈવીએમનો દુરુપયોગ કરે છે ભાજપ. આ વખતે પણ શું આવા જ આક્ષેપ સાથે પરિણામો જોવા મળે? એટલે જ્યારે કોંગ્રેસ જીતે તો આ લોકસભામાં 24માં કેમ આવું ના કીધું? 24માં એમની સીટો વધી ત્યારે કેમ ના આ કીધું? જવાબ પણ તૈયાર જ હશે. ના ના, હું એ છેલ્લી કહું છું એમ 24માં કેમ ના કીધું? કર્ણાટકમાં એમની સરકાર બની ત્યારે કેમ ના કીધું? જ્યાં એમની સરકાર બને ત્યાં નહીં કહેવાનું, અને જ્યારે સીટ હારી જાય ત્યારે આક્ષેપ કરવાનો છે ચૂંટણી પંચ ઉપર. અને ભાઈ આ ચૂંટણી જે મશીનરી જે કામ કરે છે તો ચૂંટણી પંચની મશીનરી કામ કરતી હોય છે, એમાં સરકારનું શું લેવા દેવા? સરકાર તો આચારસંહિતામાં હોય છે. એટલે ખાલી આક્ષેપ જ કરવાના, આખી જિંદગી આક્ષેપ કરવાના, જૂઠું બોલવાનું, લોકોને ભરમાવાના, અને એવું બોલવાનું નેપાળ વાળી થશે, આના વાળી થશે, તેના વાળી થશે. ક્યારેક તો સાચું બોલો, ક્યારેય ભારતની જનતા તમને માફ નહીં કરે. આવું પૂછજો, કદાચ કોંગ્રેસના નેતા ભૂલી ચૂક્યા મળી જાય તો. અમિત ચાવડાએ 2-3 વખત છેલ્લે કીધું કે ગુજરાતમાં નેપાળવાળી થશે, ગુજરાતમાં નેપાળવાળી થશે, ખેડૂતો નારાજ છે. આ તો એમ નહીં, પણ ગુજરાતની તમે શાંતિ ડોળવાનો પ્રયાસ શેના માટે કરો છો? આવું એક વખત પૂછો કે શેના માટે તમારે ગુજરાતની શાંતિ ડોળવી છે? ભાઈ, ગુજરાતની 6.5 કરોડ જનતા શાંતિથી જીવી રહી છે, તમારે નથી જીવવા દેવી? ગુજરાતની પ્રજા સુખે રૂપે રોટલો ખાઈ રહી છે, નથી જીવવા દેવી તમારે? બહારના અન્ય પ્રાંતના લોકો ગુજરાતમાં રોજીરોટીમાં આવી રહ્યા છે. ગુજરાતનો ખેડૂત જેટલો સુખી છે, અતિવૃષ્ટિમાં આ અમિત ચાવડા ક્યાં ગયા હતા? જ્યારે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રીઓ હોય, કૃષિ મંત્રી, તમામ મંત્રીઓથી માંડી પ્રદેશ સંગઠનના તમામ કાર્યકર્તા ખેડૂતોની વચ્ચે ઊભા હતા, અને માત્ર થોડાક જ સમયની અંદર રૂપિયા 11,000 કરોડનું પેકેજ આ ખેડૂતોને આપ્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્ર પટેલની સરકારે આપ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.